નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ગાર્ડના તમામ વિદ્યાર્થી મિત્રો અને અન્ય એવા વિદ્યાર્થી મિત્રો કે જેમણે પીએસઆઈ અને લોકરક્ષક ભરતીમાં ફોર્મ ભર્યા છે, તો તેવા વિદ્યાર્થી મિત્રો માટે ખાસ એક અગત્યનું સૂચના છે અને તેના વિશેની ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોને તમે એન્ડ સુધી જોજો અને જે પણ માહિતી છે તેને તમે થોડું ધ્યાનપૂર્વક સાંભળજો. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ આપણે ટાઈમ ન બગાડતા પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પોલીસ ભરતી માટે એક રિજેક્ટેડ લિસ્ટ જાહેર થયું છે, એટલે કે જેમના અરજી તમે પોલીસ ભરતી માટે અરજી કરી હતી અને કોઈ કારણોસર કદાચ તમે કોઈ પણ કારણોસર અથવા કદાચ તમે ફી નથી પેડ કરી અથવા તો કોઈ તમારું કન્ફર્મેશન કરવાનું ભૂલી ગયા હશો અથવા તો કદાચ આ વખતે બંનેમાં ભરાતું હતું કે બંને બોથોક ભરાતું હતું, તેવા મતલબમાં કોઈ પણ કારણો અનુસાર તમારે ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે, તો તેની યાદી જાહેર કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, એકવાર આપણે આ પીડીએફ પર ધ્યાન નાખીએ. તો વિદ્યાર્થી મિત્રો, લિસ્ટ છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, બીજું શું છે લિસ્ટ ઓફ રિજેક્ટેડ એપ્લિકેશન, એટલે કે આપણે જે પણ ફોર્મ ભર્યા છે તો તે કોઈ પણ કારણો અનુસાર આપણે કદાચ કન્ફર્મેશન નંબર કન્ફર્મ કરવાનો બાકી રહી ગયો અથવા ફી નથી ભરી, તો આવી કન્ડિશનમાં એ ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તે તમારે ધ્યાન લેવાનું છે. અહીં તમે જોઈ શકો છો કે ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 સર્વાંગી પીએસઆઈ કેડર તથા લોકરક્ષક કેડર. તો પીએસઆઈ માટે પણ તમે અપ્લાય કર્યું હશે અને લોકરક્ષક માટે પણ અપ્લાય કર્યું હશે. એવી કન્ડિશનમાં વિદ્યાર્થી મિત્રો, કદાચ તમારે કોઈ કારણ અનુસાર કદાચ કંઈ આમ તેમ બાકી રહી ગયું તો તેમાં ફોર્મ તમારા રિજેક્ટ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ડિટેલ જોઈ શકો છો કે એપ્લિકેશન નંબર છે, કન્ફર્મેશન નંબર છે વિદ્યાર્થી મિત્રો. કેમ કે એકવાર ફોર્મ તો તમે કન્ફર્મ કરી લીધું હશે, પણ વિદ્યાર્થી મિત્રો એના પછીની જે પ્રોસેસ હોય છે કે ફી તમારે પેડ કરવાની, તે તમે કદાચ ના કરી હશે, એના લીધે તમારું ફોર્મ રિજેક્ટેડ થઈ શકે છે. જ્યારે તમે એ લોકોનું જે પરિપત્ર હતું તેમાં ખાસ જણાવેલું જ હતું કે વિદ્યાર્થી મિત્રો તમારે ફી ભરવાની રહેશે અથવા તો ફી ના ભરશો તો તમારી એપ્લિકેશન વેલિડ ગણાશે નહીં. તો આવી રીતના એ લોકોએ આપેલું જ હતું. તો વિદ્યાર્થી મિત્રો, કદાચ તમારે બાકી હોય તો તમે ફોર્મ રિજેક્ટ ગણાશે અને તમારે એ ફોર્મ હવે તમારે નેક્સ્ટ કોઈ ભરતી આવે ત્યારે તમારે પાછું તમે ભરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે કન્ફર્મેશન નંબર પણ આપેલો છે, અહીં પોતાના નામ આપેલા છે જેના ફોર્મ રિજેક્ટ થયા છે, અને અહીં વિદ્યાર્થી મિત્રો રિજેક્ટેડ થવાનું કારણ પણ આપેલું છે. તો મોસ્ટ વિદ્યાર્થી મિત્રો, આ લિસ્ટ છે એમાં ફી ન ભરી શકવાના કારણે જ આ ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા છે. તો ચોક્કસ વિદ્યાર્થી મિત્રો, કદાચ તમારું આમાં નામ હોય તો તમારે ચેક કરી લેવાનું છે, ના હોય તો વાંધો નથી. આઈ હોપ કે કદાચ તમારા નામ ન હોઈ શકે, પણ વિદ્યાર્થી મિત્રો ખાસ જેમણે કદાચ એસટી એસસી માટે તો કદાચ ફી ન હતી, પણ વિદ્યાર્થી મિત્રો જે કેટેગરીવાળા માટે ફીઝ હતી તો તેવાના ખાસ નામ હશે, કદાચ જનરલવાળાના છે અથવા તો એસસી એબીસીવાળા, મતલબ જે લોકોને ફી ભરવાની હતી તો તે લોકોનું ખાસ હોઈ શકે નામ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ એવા વિદ્યાર્થી મિત્રોએ આ પીડીએફ ચેક કરી લેવાની છે અને તમારું નામ જોઈ લેવાનું છે, જેથી કરીને તમને તૈયારી કરતા ફાવે. અને વિદ્યાર્થી મિત્રો, આગળનો વિદ્યાર્થી મિત્રો અવશ્ય તમે એકવાર ચેક કરી લેજો. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થી મિત્રોને એટલું જણાવવાનું કે જો લિસ્ટમાં તમારું નામ 25 ગણા ઉમેદવારોની લિસ્ટમાં તમારું નામ નથી આવ્યું તો વિદ્યાર્થી મિત્રો એટલી ચિંતા કરતા ના. અને વિદ્યાર્થી મિત્રો, બીજું કે જો તમને એક પ્રશ્ન છે કે અમારે ઓછા માર્ક્સ થાય છે તો અમારે તૈયારી કરવી કે ના કરવી, તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમારે તૈયારી કરવાની છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ ગાર્ડમાં તો આપણું 823 જગ્યાને લઈને ચાલીએ છીએ, પણ વિદ્યાર્થી મિત્રો તમને પણ ખ્યાલ છે કે 823માં આપણે બધાનો વારો નથી આવવાનો, પણ ટૂંક સમયમાં એટલે કે કદાચ ફોરેસ્ટ ગાર્ડ અને પોલીસ ભરતીનું સાથે સાથે ફિઝિકલ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમને કદાચ ફોરેસ્ટ ગાર્ડમાં લાભ ના મળે, પણ પોલીસ ભરતીમાં તમને ફિઝિકલમાં ચોક્કસ લાભ મળશે. તો કેમ કે વિદ્યાર્થી મિત્રો એમનું ગ્રાઉન્ડ પહેલું છે, તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ એમાં તમને અત્યારની ફિઝિકલની તૈયારી તમને પોલીસ ભરતીમાં પણ કામ આવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમે એનો લાભ ઉઠાવી શકો છો. એટલે કે કદાચ અત્યારે તમારા ઓછા માર્ક્સ થઈને ચિંતામાં છો કે અમારે શું કરવું શું ન કરવું, અને કદાચ તમે એ જ ચિંતામાં
કંઈ નથી કરી રહ્યા તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમારી જે તૈયારી છે તેને તમે અગાડી ચાલુ રાખો. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો ચિંતા વગર જે તમારી તૈયારી છે ફોરેસ્ટ ગાર્ડની હોય તો ફોરેસ્ટ ગાર્ડની અને પોલીસ ભરતીની તો પોલીસ મતલબમાં જે પણ તમે તૈયારી કરતા હો છો તો તેની ચોક્કસ તમે તૈયારી રાખો. કેમ કે વિદ્યાર્થી મિત્રો આ ફોરેસ્ટનું તો હવે લાંબુ જઈ રહ્યું છે તો તેની હિસાબે તમારે કોઈક બીજી પરીક્ષા સાથે પણ તમારે હવે અનુકૂળ થવું જોઈએ. કેમ કે વિદ્યાર્થી મિત્રો આમાં કદાચ ટાઈમ વધી જાય તો સાથે સાથે તમારું જે બીજી પરીક્ષાઓનું જે તમે પ્રિપેરેશન કરો છો તો તેમાં તમને નુકસાન ન થાય. તો વિદ્યાર્થી મિત્રો આટલી એક માહિતી હતી તો ચોક્કસ તમે તેના પર ધ્યાન આપજો. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો લિસ્ટ હું મારે ટેલિગ્રામ ચેનલમાં નાખી દઈશ અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો ત્યાંથી તમે તે લિસ્ટ જોઈ શકો છો. તો ચોક્કસ તમે એકવાર તમારું નામ ચેક કરી લેજો જેથી કરીને તમે શ્યોર થઈ જાઓ કે તમારું નામ છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો કંઈક નવી અપડેટ હશે ફોરેસ્ટને લગતી તો ચોક્કસ નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળશું. ત્યાં સુધી બન્યા રહો અને જે પણ તમારી તૈયારી છે તેને તમે કન્ટિન્યુ રાખો.